ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા કેળામાંથી એકદમ ફટાફટ બની જતી વેફર. એના માટે મેં અહીં 8 નંગ જેટલા કાચા કેળા લીધા છે. તો એમાંથી બનાવીએ ક્રિસ્પી એવી કેળા વેફર. આ રીતે બધા કેળાને મેં અલગ કરી લીધા છે. હવે કેળાને છોલીને તૈયાર કરી લઈએ. કેળાની છાલ હાર્ડ હોય એટલે કેળાને આ રીતે વ્હાઈટ ભાગ દેખાય એ રીતે છોલી લેવાનો. આપણે બધા કેળા એકી સાથે છોલવાના નથી. એક એક કરીને ડાયરેક્ટ તેલમાં જ વેફર પાડવાની છે. તેથી મેં બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. જેમ જેમ આપણે કેળા છોલાઈ જાય એમ એમ ડાયરેક્ટ તેલમાં વેફરને પાડીને તૈયાર કરી લઈશું. તો આ રીતે કેળું છોલાઈ ગયું છે. તો હવે વેફર પાડવાનું શરૂ કરીએ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને આ રીતની વેફર પાડવા માટે મેં છીણી લઈ લીધી છે અને એને આ રીતે કરીને ડાયરેક્ટ તેલમાં વેફર પાડીને તૈયાર કરી લઈએ. આમાં થોડું ધ્યાન રાખવાનું જેથી તેલના છાંટા આપણા ઉપર ઉડે નહીં. આ રીતે મેં એક પૂરા કેળાની વેફર પાડી લીધી છે. હવે એને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની. અત્યારે મેં ગેસની ફ્લેમને ફાસ્ટ કરી છે. તો ફાસ્ટ સ્લો કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાની છે. આ જ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની. એ જ રીતે હું બીજા કેળાને પણ પાડીને બતાવું છું તમને. આપણે અહીં ડાયરેક્ટ તેલમાં પાડીએ છીએ એટલે તેલ ઉછળીને બહાર ના આવે એનું બહુ ધ્યાન રાખવાનું. તે મેં બધી વેફરને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી કેળા વેફર તૈયાર થઈ છે. તો હવે એના ઉપર ભભરાવા માટે મસાલો તૈયાર કરી લઈએ. મસાલા માટે અડધી ચમચી રોક સોલ્ટ લીધું છે મેં. મરીનો ભૂકો 1 ચમચી જેટલો લીધો છે. હવે બંનેને મિક્સ કરી લઈએ. તો મેં મિક્સ કરી લીધું છે. હવે વેફર ઉપર એડ કરી દઈએ. તો આ રીતે વેફર ઉપર એડ કરીને
આ રીતે મિક્સ કરી લઈએ. કેટલી ક્રિસ્પી થઈ છે તમને અવાજ સંભળાતો જ હશે. તો બધા મસાલાને આ રીતે એડ કરી દઈએ. તો સરસ મજાની કેળા વેફર તૈયાર છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. કાચા કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે. તો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.